સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ ને જય શ્રી રામ. તો મિત્રો આજ છે દાળમાં બાપાના લાડવા અને છે રવિવાર, તો ત્યાં બધા હશે તો ચાલો ત્યાં જઈએ, ત્યાં જઈને તમને મળું. દાળમાં બાપાને પ્રસાદની ફૂલ તાબડતોબ તૈયારી ચાલે છે. જોવામાં શાકભાજી સુધારે છે, અમારા ભુવા હતા છે એ ધાણા ભાજીનું કટિંગ કરે છે. પછી અમિત સંચાણિયા છે, અમારા કાંતિભાઈ છે આગેવાન, આ એ લસણ ફોલે છે. જો આ લસણ ગાંઠિયા અત્યારે મોંઘું છે પણ બહુ સારામાં સારું છે અને ગમે એટલું સારું જ જમવાનું છે, પ્રસાદ સારું જ બનાવવાનો છે. જે આ છે મરચાનો મસાલો છે ભાઈ, મરચા ભરવા માટેનો. આ છે કાંદા સુધારે છે અમારે નિલેશભાઈ. પછી આ કાંદો છે ભરતભાઈ સંચાણિયા. પછી અહીંયા છે ધીરુભાઈ દરજી છે. પછી અમારા અતુલભાઈ છે, એ મેથીનું કટિંગ ચાલુ છે. સમજા? હા, હું મુકેશ સંચાણિયા ભાઈ. હાલો લાઈ, આ દાળ પણ ચાલુ છે. જુઓ આ દાળ. પછી લાડુની પ્રસાદી તૈયાર થઈ ગઈ છે, આપણે એ બાજુ જઈ રહ્યા છીએ. લાડુ આ લાડુની પ્રસાદી છે. કે આજે લીલા લેર છે ને મીઠી મીઠી મેર છે, એ આજે લીલા લેર અને મીઠી મીઠી મેર છે. હે દાદા તેરા રાજમાં અમને લીલા લેર છે. હે દાડા તારા રાજમાં અમને લીલા લેર છે. આઈ દાડા મડારા તો મિત્રો પહોંચવા આવ્યા છીએ દાળમાં બાપાના મંદિર પાસે, અને જોઈ શકો છો વરસાદના હિસાબે પાણી થયું ઓલું થઈ ગયું છે. જોઈ શકો છો પાછળ આવે છે. તો મિત્રો જોઈ શકો છો આ બધા આવે છે ધજા લઈને. દુખિયા આવે ને દુખડા રે સુણાવે, તો મિત્રો જઈએ છીએ હવે અંદર દાળમાં બાપાના મંદિર. તો જોઈ શકો છો તમે અમિત આ રસોડે હતો અમિત, હવે આવ્યો હા. અને વાં છે દાળમાં બાપાનું મંદિર. તમે જોઈ શકો છો મિત્રો, આ છે ધીરુભાઈ, તમે ઓળખતા જઈશો આ ભાઈને. તો મિત્રો તમે જોઈ શકો છો અમે જઈએ છીએ વાડીમાં. અમે તો આગળ ધડ ભાગ્યા છીએ હવે. આપણે બે મિત્રો અમે પહોંચી ગયા છીએ
દાળમા બાપાના મંદિર પણ હા વાડીમાં અંદર છે. તો આ છે અમિતભાઈ. તો જો આ છે વાડીની અંદર દાળમા બાપાનું મંદિર. ત્યાં અત્યારે બધા લોકો સાફ કરે છે મંદિર. પછી ચડાવવાની છે ધજા. હા એ હવે તો લાગે છે ડખો. આ ભાઈ કે મારે ચડાવી ધજા ને અમે બે કે અમે બે ચડશું. હવે જોઈએ કોનું થાય ભેગું. ધજા ચડી ગઈ છે અને અહીંયા બધા ઊભા છે. તો મિત્રો પહોંચ્યા પાછા થાળ લેવા દાળમા બાપાનો. તો થાળ લેવા પૈસા છે. મુકેશભાઈ પપ્પા ભરત કાકા બેઠા હતા. થાળ થઈ ગયો છે તૈયાર. તો ચાલો હવે અમે જઈએ થાળ લઈને ધરવા. તો મિત્રો હવે જઈએ છે થાળ લઈને અમે દાળમા બાપાને ધરવા. પાછા ગયા તા રસોડેથી આવ્યા. તો મિત્રો પહોંચી ગયા દાળમા બાપાએ થાળ ધરવા. તો અંદર થાળ ધરાય છે. તો મિત્રો આવી ગયા શુભમભાઈ. આ તમે જોયા જઈશો કાલે હોસ્ટેલ વાળા. સ્પેશિયલ ધક્કો ખાધો છે શુભમભાઈએ. વૈભવભાઈ આવ્યા છે મેંદેડાથી. ગાડી પાર્કિંગ કરે છે. હા જો મુકેશભાઈ ભરતભાઈ બનાવે છે મરચાના ભજીયા, ભરેલા મરચાના જોઈ શકો છો. તો જઈએ છીએ. હું શુભમભાઈ પાસે આવ્યો હતો. તારા કે હાલો ના લો. તો પછી અમે હું શુભમ જઈએ છીએ ને ત્યાં તમે જોઈ મિત્રો દાળમા બાપાને થાળ ધરાઈ ગયો છે. ખીચડો પછી બધા પગે લાગવા આવે છે. તો મિત્રો અમે જોવા રહીએ છીએ દાળમા બાપાના દારિયા શ્રીફળ ને બધું વધારવાનું છે. શ્રીફળ આ બાજુ વધાર નાખો. જો ઊભો ખાય તો ભજીયા બનાવે છે મુકેશભાઈ. ભજીયા કયા બનાવો છો ભાઈ ભજીયા? આવો એકલો પણ એકડો. કે આજે લીલા લેર છે ને મીઠી મીઠી મેર છે. એ આજે લીલા લેર અને મીઠી મીઠી મેર છે. હે દાદા તેડા રાજમાં અમને લીલા લેર છે. હે દાડા મતાના રાજમાં અમને લીલા લેર છે. આઈ દાડા મતાના
જમવા બેસી ગયા છે. તમે જોઈ શકો છો પ્રસાદીમાં ભજીયા અને ડુંગરા અને દાળ ભાત ને દાળ ભાત જો કે લીધા નથી હમણાં. લાડુ અને ભજીયા અને શાક લઈએ અત્યારે, પહેલા ખાઈ લઈએ પછી લઈશું. મિત્રો આવી ગયો છો ઘરે, બધું થઈ ગયું છે કામકાજ બધું પૂરું કરીને આવી ગયો છું ઘરે. તમે જોઈ શકો છો પરસેવો થઈ ગયો છે. તો આજનો તમને બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.